ઘરનું કામ કરીને હું ખૂબ જ થાકી ગઈ હતી. મેં વિચાર્યું કે રૂમમાં જઈને આરામ કરું. ત્યારે જ મારો દીકરો આવ્યો અને બોલ્યો, ચાલો મમ્મી, તમે આરામથી બેસી જાઓ. હું તમને કેટલીક તમારી કમરનો દુખાવો ઠીક થઈ જાય, જેથી તમારી કમરનો દુખાવો ઠીક થઈ જાય. દીકરાએ કહ્યું, મનાવતા કહ્યું, ના રહેવા દે બેટા, હું જાતે જોઈ લઈશ. દીકરાએ કહ્યું, માજી, થોડી હળવી સ્ટ્રેચિંગ કરવાથી તમને જલ્દી આરામ મળશે. આમ કહીને તે ખુરશી પરથી ઉઠીને મારી પાસે આવ્યો અને મને આરામથી બેસવામાં મદદ કરી. માજી, હવે કહો, ક્યાં વધુ દુખાવો થઈ રહ્યો છે? મારા દીકરાની હમદર્દીની ચિંતા જોઈને હું તેને ના પાડી શકી. હકીકતમાં દુખાવાનું બહાનું બનાવીને હું તેની સાથે થોડી કરવા માંગતી હતી. તેની સાથે થોડી વાત કરવા માંગતી હતી. હું શરમાતી નહીં સીધી બેસી ગઈ અને પોતાની કુર્તીને થોડી ઠીક કરીને કહ્યું, અહીં થોડો. દીકરાએ ધીરે ધીરે પોતાની આંગળીઓથી આ જગ્યાને સ્પર્શ કર્યો અને કહ્યું, ઠીક છે. હવે ધીરે ધીરે પોતાની આંગળીઓથી આ જગ્યાને સ્પર્શ કર્યો અને ગોળ ઘુમાવો. તે મને હળવી ફૂલકી વ્યાયામ કહેવા લાગ્યો. જેમ જેમ મેં તેનો હાથ ભૂલથી મારા ખભાને સ્પર્શ કર્યો, મને એક અલગ જેવો અનુભવ થયો. દીકરો ધીરે ધીરે મને અલગ અલગ સ્ટ્રેચિંગ પોઝ કહેવા લાગ્યો. જ્યારે તેના હાથનો સ્પર્શ મને થોડો અજીબ લાગવા લાગ્યો. જ્યારે તે મને સહારો આપવા માટે થોડો વધુ નજીકવા લાગતું, પણ હું પોતાને કાબૂમાં રાખી અને તેની મદદનો અનુભવ માન્યો. દીકરાએ પૂછ્યું, માજી, હવે થોડો આરામ લાગી રહ્યો છે? હું તે વખતે થોડી ગૂંચવણમાં હતી. અજાણતા જવાબ આપ્યો, હા, થોડો સારો. હવે ધીરે ધીરે પોતાની કમરને આગળ તરફ ઝુકાવો. ભલે આ માત્ર વ્યાયામ હતું, પણ દીકરાનું નજીક આવવું મને થોડું અલગ જ લાગી રહ્યું હતું. માજી, જો તમે થોડું વધુ આગળ ઝૂકી શકો તો સારું રહેશે, દીકરાએ કહ્યું. એના પર હું થોડી હિચકિચાઈ, પણ પછી પણ મેં તેવું કરવાનો પ્રયાસ કર્યો. દીકરાએ ફરી કહ્યું, માજી, તમને કેવું મહેસૂસ થઈ રહ્યું છે? દીકરાની આ ચિંતા પર મારા ગાલ હળવા લાલ થઈ ગયા. પણ હું સીધી બેસી હતી, તેથી તે મને જોઈ શક્યો નહીં. મને ખાતરી હતી કે તે માત્ર મદદ કરી રહ્યો છે અને તેની વાતોમાં માત્ર હમદર્દી ઝળકી રહી હતી. દીકરાએ થોડીવાર વધુ વ્યાયામ કરાવ્યું અને જ્યારે મેં કહ્યું કે હવે ઠીક છે, ત્યારે તે ચૂપચાપ ઉઠીને બીજા રૂમમાં ચાલ્યો ગયો. મને આજે એક અલગ જ મહેસૂસ થઈ રહ્યું હતું. ઘણા સમય બાદ કોઈએ મને આ રીતે ધ્યાન આપ્યું હતું અને એક અપના પણ છુપાયેલું હતું. દીકરા વિશે વિચારતા વિચારતા ક્યારે ઊંઘમાં ખોવાઈ ગઈ તે મને ખબર જ ન પડી. આગલી સવારે જ્યારે હું જાગી ત્યારે મેં પોતાને તરોતાજા મહેસૂસ કર્યું. નહાવા પછી મેં ખૂબ સલીકાથી થઈને હળવા વાદળી રંગનું સફેદ કુર્તીવાળું સૂટ પહેર્યું અને સિમ્પલ સેન્ડલ પહેર્યા. હળવો સો મેકઅપ કરીને હું નાસ્તો તૈયાર કરવા લાગી. પણ હું રસોડાના દરવાજા પર આવીને બીજા રૂમ તરફ જોઈ રહી હતી. દીકરાના કામ પર જવાનો વખત આવી. જેમ જેમ મેં નાસ્તો તૈયાર વખત થઈ ગયો હતો, જેમ જેમ મેં નાસ્તો તૈયાર કરે બહાર આવી, દીકરો બીજા રૂમમાંથી આવી રહ્યો હતો. લાગે છે કાલની વ્યાયામનો અસર થઈ છે, દીકરાએ મુસ્કુરાતા કહ્યું. તેની નજર મારા સૂટ પર અને પછી સેન્ડલ પર ગઈ. મેં મુસ્કુરાતા જવાબ આપ્યો, અસર તો થઈ છે, પણ તને કેવી રીતે ખબર? દીકરાએ ચા પીતા બોલ્યો. માં, આજે તમે હંમેશની જેમ જ સિમ્પલ સેન્ડલ પહેર્યા છે, તેથી મને લાગ્યું કે દુખાવો હવે ઠીક છે. મેં હસતા કહ્યું, બિલકુલ સાચું ઓળખ્યું તે. હવે ડાઇનિંગ ટેબલ પર બેસો, હું નાસ્તો લઈને આવું છું. પછી અમે બંને સાથે મળીને નાસ્તો કરવા લાગ્યા. આજ વચ્ચે દીકરાએ મને પૂછ્યું, માજી, તમે કેટલા ખાસ કપડાં નથી પહેરતા શું? મેં જવાબ આપ્યો, પહેરું છું, પણ ખૂબ ઓછા. વર્ષમાં એકાદ વાર જો કોઈ ખાસ મોકો હોય તો શા માટે? દીકરાએ કહ્યું. ના, બસ એટલા માટે કે મેં તમને ક્યારેય આમાં નથી જોયા. મારો ખ્યાલ છે તમારા પર તે ખૂબ સારા લાગશે. પછી દીકરો જતા બોલી આવીશ, તમે ન બનાવશો? આ પર હું મુસ્કુરાતા બોલી, ઠીક છે. તમે ન બનાવશો? આ પર હું મુસ્કુરાતા બોલી, ઠીક છે. તો દીકરાએ ફરી કહ્યું, જો કોઈ અન્ય વસ્તુની જરૂર હોય તો કહેજો, આવતા વખતે લઈ આવીશ. આછી દીકરાના જવાબ પછી હું નાના મોટા કામોમાં લાગી ગઈ. આ પછી બીજા રૂમને ઠીક કરવા લાગી. તે જ દરમિયાન મને તેના પલંગની નીચે કંઈક કપડું પડેલું દેખાયું. તો મેં નીચે ઝૂકીને તેને બહાર કાઢ્યું. તે હળવા વાદળી રંગનું કપડું હતું જે કદાચ તે જ હતું. મેં તેને ધ્યાનથી જોયું અને સમજી ગઈ કે કોઈની નિજી વસ્તુ હોઈ શકે છે જે ભૂલથી અહીં રહી ગઈ. મેં તરત જ કપડાને એક તરફ રાખી દીધું અને રૂમની સફાઈ કરવા લાગી. આજ વચ્ચે મને કેટલાક દિવસ પહેલાંની વાત યાદ આવી જ્યારે દીકરાના મિત્રો આ જ રૂમમાં હતા. મને લાગ્યું કે અહીં કપડું કદાચ તેમાંથી કોઈનું હશે. મેં કપડાને ઉઠાવીને જોયું તો તેના પર કેટલાક હળવા નિશાન દેખાયા. મને સમજવામાં વાર ન લાગી કે તે નિશાન કેવા છે. આ વિચારથી હું થોડી વાર માટે ખોવાઈ ગઈ. ત્યારે અચાનક બહાર દરવાજા પર દસ્તક થઈ તો મેં તે કપડાને પાછું પલંગની નીચે રાખી જોયું. મેં જોયું કે પડોશમાં રહેતી કાજલ ઊભી હતી. અરે કાજલ ભાભી, તમે, હું હમણાં આવું છું, મેં કહ્યું અને ઝડપથી દીકરાનો રૂમ બંધ કરીને નીચે આવીને દરવાજો ખોલ્યો. કાજલ જે પડોશમાં રહેતી હતી. કાજલ વારંવાર બપોરે મારા ઘરે આવી લેતી અને અમે બંને અહીં તહીંની વાતો કરતી. તે દિવસે પણ અમે બંને ગલી મોહલ્લાની ઘણી બધી વાતો કરી રહ્યા હતા. કાજલના જવાબ પછી મેં એક વાર ફરીથી નહાવાનો મન બનાવ્યો.
સવારે દીકરાએ કપડાંનો જિક્ર કર્યો હતો, તેથી નાહીને મેં લીલા રંગનું સૂટ પહેર્યું અને સાથે સફેદ રંગના ઓછી હિલવાળા સેન્ડલ પણ પહેર્યા. દીકરાના આવવાનો વખત પણ થઈ ગયો હતો અને સાંજના 5 વાગ્યા હતા. મેં દરવાજો ખોલ્યો તો દીકરો મને મોટા ધ્યાનથી જોવા લાગ્યો અને તેને પોતાની તરફ આ રીતે ધ્યાનથી જોતો જોઈને હું મુસ્કુરાતા હળવેથી બોલી, આવું શું જોઈ રહ્યા છો બેટા? મુસ્કુરાતા બોલ્યો, આજે તમે આ સૂટમાં ખૂબ સારી લાગી રહી છો. તે અંદર આવ્યો, તે સાથે રાતનું ખાવાનું પણ લાવ્યો હતો. હું મારી સાથે વાત કરી લઈએ અને ઉપર જઈ રહ્યો છું ફ્રેશ થવા માટે. તમે એક ગ્લાસ શરબત બનાવી દેશો પ્લીઝ? મેં તેની તરફ મુસ્કુરાતા જોઈને કહ્યું, શા માટે નહીં? પછી દીકરો ઉપર ચાલ્યો ગયો અને ફ્રેશ થઈને જ્યારે નીચે આવ્યો ત્યારે તેણે શર્ટ અને શૂઝ પહેર્યા હતા. મેં શરબત બનાવ્યું અને તેને બીજા રૂમમાં લઈ આવી અને મેં ત્યાં કુલર લગાવી દીધું. દીકરો રૂમમાં આવીને સામેની ખુરશી પર બેસી ગયો અને હું પણ બેસી ગઈ. પગ નીચે લટકાવી બેસી ગઈ. અમે બંને અહીં. દીકરાએ મને પૂછ્યું. તે જ દરમિયાન દીકરાએ મને પૂછ્યું, માજી હવે તમારી કમરનો દુખાવો કેવો છે? મેં મુસ્કુરાતા બોલી, અરે હળવી વ્યાયામ કરાવી હતી, તેનાથી આરામ મળ્યો. દીકરાએ પોતાના શરબતનો ગ્લાસ સાઈડ ટેબલ પર રાખતા કહ્યું, માજી તમે આરામથી બેસી જાઓ, હું તમને કેટલાક અન્ય હળવા સ્ટ્રેચિંગ પોઝ કહું છું જેથી તમને વધુ આરામ મળે. મેં મનાવતા કહ્યું, ના બેટા હું ઠીક છું. પણ દીકરાએ કહ્યું, તમે મારા માટે હંમેશા આટલું કરો છો, શું હું તમારા માટે આટલું પણ ન કરી શકું? ચાલો બેસી જાઓ. મેં તેની માટે આટલું બલ પર રાખતા બોલી, ઠીક છે બાબા, તું માનતો જ શકી અને ખાલી ગ્લાસ ટેબલ નથી તો બેસું છું. પહેલાં આ સેન્ડલ તો ઉતારી દઉં. મેં કહ્યું, સર ઉતારવાની કોઈ જરૂર નથી માજી, આ સેન્ડલ તમારા પર ખૂબસૂરત દેખાઈ રહ્યા છે, તમે અહીં બેસી રહો. થોડી સાદગીથી મને તેની વાત પર હાસ્ય આવ્યું અને મેં તેની વાત માનીને ખુરશી પર બેસી ગઈ. મેં સૂટ પહેર્યું હતું તેથી મારી કમર દીકરાની નજરોની સામે હતી. દીકરાએ મને કેટલાક અન્ય હળવા સ્ટ્રેચિંગ પોઝ કહ્યા. મેં દીકરાને પૂછ્યું, એક વાત તો કહો, તને મારા આ સેન્ડલ ખૂબ ગમે છે ને? દીકરો થોડો મુસ્કુરાતા બોલ્યો, જી માજી તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. તમને અજીબ લાગશે પણ મને ઔરતોના પગમાં સિમ્પલ સેન્ડલ સારા લાગે છે અને તમે તો હંમેશા તે જ પહેરો છો. અરે આમાં શરમાવાની શું વાત છે? અને મને કંઈ અજીબ નથી લાગતું, હું તો તારી ફિલિંગને સમજું છું. દીકરાની કહેલી વાતથી મને થોડો આરામ મળી રહ્યો હતો. દીકરો ધીરે ધીરે મને વધુ હળવા સ્ટ્રેચિંગ કહેવા લાગ્યો. મારા સારા મૂડને જોઈને દીકરાએ પણ થોડી સાદગી દેખાડતા કહ્યું, માજી તમારી પીઠ ખૂબ સીધી છે, જો તમે ઈચ્છો તો થોડું આગળ ઝૂકી શકો છો, તેનાથી વધુ આરામ મળશે. મેં થોડું મુસ્કુરાતા તેવું કરવાનો પ્રયાસ કર્યો. મને પાછલી વારના કારણે થોડું સુકૂન મળ્યું હતું, તેથી મેં વધુ ઇનકાર ન કર્યો. જેમ જેમ હું થોડું આગળ ઝૂકી, દીકરાએ મને સહારો આપ્યો જેથી હું મારું બેલેન્સ જાળવી શકું. મને વ્યાયામથી સુકૂન મળી રહ્યું હતું પણ મને અફસોસ થયો કે દીકરો વધુ ધ્યાન આપી રહ્યો છે. આમાં મેં મહેસૂસ કર્યું કે તે મારી પીઠના નીચલા ભાગથી વધુ સહારો આપી રહ્યો છે. મને થોડું અજીબ લાગ્યું પણ મેં કંઈ કહ્યું નહીં. થોડી વાર પછી મને લાગ્યું કે દીકરો કદાચ વધુ નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને મેં ધીરે ધીરે સીધી બેસવાનો ઇશારો કર્યો. થોડી વાર પછી જ્યારે દીકરાએ ભૂલથી મારી પીઠને સ્પર્શ કર્યો ત્યારે હું અચાનક થોડી ચોંકી ગઈ. મને મહેસૂસ થયું જાણે એક હળવીસી સે હેરાન દોડી ગઈ. મેં તરત જ તેનો હાથ પકડીને ધીરે ધીરે દૂર કરી દીધો અને બોલી, બસ કરો હવે, ઠીક લાગી રહ્યું છે. હું તરત જ તેનાથી થોડું દૂર હટીને બેસી ગઈ. હું થોડી હેરાન હતી અને દીકરો પણ થોડો ગેરફિકરી મહેસૂસ કરી રહ્યો હતો. તેની હરકત થોડી અજીબ લાગી અને હું આરામથી ઉઠીને ઊભી થઈ ગઈ. જેમ જેમ હું ઊભી થઈ, મારું પજામું થોડું ઢીલું થઈ ગયું, જેનાથી હું થોડી શરમાઈ ગઈ. મેં તરત જ પોતાના પજામાને ઠીક કરવા લાગી અને ઝડપથી નીચે તરફ સમજાતું ન હતું કે આ વખતે હું શું કરું, કારણ કે મને થોડી શર્મિંદગી થઈ રહી હતી. મેં પોતાને સુકૂન આપવાનો પ્રયાસ કર્યો અને દીકરો પણ થોડો પાછળ હટી ગયો. મેં દીકરાને કહ્યું, શુક્રિયા બેટા, હવે હું ઠીક મહેસૂસ કરી રહી છું. દીકરાએ હા માં માથું હલાવ્યું. સાંજે હું અને મારો દીકરો એક એવી સ્થિતિમાં હતા જે પોતે મર્યાદા સુધી નોર્મલ હતી, પણ થોડી ગભરાહટ અથવા ગૂંચવણ પણ મહેસૂસ થઈ રહી હતી. મારી સાસ થોડી તેજ થઈ ગઈ અને મને અજીબ, જેને હું પૂરેપૂરી સમજી શકતી ન હતી. જો કે હું પૂરેપૂરી આ હાલાતનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી હતી, પણ હું થોડી ગૂંચવણમાં હતી. અમે બંને કોઈ વાતચીત વિના જ સુસ્તીમાં હતા. દીકરાની નજીકીએ મને થોડું આસાન કરી દીધું હતું, પણ મેં તેને કંઈ કહ્યું નહીં. મારા મનમાં થોડી થોડી ગૂંચવણ પણ હતી અને હું સમજી શકતી ન હતી કે શું થઈ રહ્યું છે. જ્યારે મારા શરીરમાં એક હળવી બેચેની હતી. દીકરાએ આ નજીકીને થોડી વધારતા મારા શરીરની પાસે આવવાનો જે પ્રયાસ કર્યો હતો, જેનાથી મને થોડી વધુ બેચેની થઈ હતી. આખરે મેં મહેસૂસ કર્યું કે સ્થિતિ થોડી આગળ વધી રહી છે અને મને હવે સામનો કરવો જોઈએ. પછી થોડી વાર શાંત રહી, જાણે કોઈ હલચલ પછી થાય છે. મેં ધીરે દીકરાને થોડું વધુ દૂર હટવાનું કહ્યું. હું પોતાને સંભાળતા પોતાના શ્વાસને નોર્મલ કરવા લાગી.